સાયબર ફ્રોડ જે થઈ રહ્યા છે એની પાછળ મોડસ ઓપરેન્ડી શું હોય છે? દરેક અલગ અલગ પ્રકારના સાયબર ફ્રોડ્સની અલગ અલગ મોડસ ઓપરેન્ડી હોય છે, પણ જનરલી સાયબર ક્રિમિનલ કોઈ પણ પ્રકારના આવા સાયબર ફ્રોડ્સ માટે પ્રયત્ન કરે અથવા એનું એક્ઝિક્યુશન કરે ત્યારે એનો મુખ્ય પર્પઝ એવો હોય છે કે એ આપનો ડેટા અથવા આપનું ફાઇનાન્સ અથવા આપનું સોશિયલ ડેટા કોઈ પણ વસ્તુ એ લોકો કેપ્ચર કરવા માગતા હોય છે. એટલે જનરલી શું કરે કે જે તમારા ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન્સ હોય, જેના પર તમે ખૂબ વિશ્વાસથી, ખૂબ ટ્રસ્ટથી કામ કરી રહ્યો કે આ તો આપણે રોજ કરીએ જ છીએ ને, તો કંઈ પ્રોબ્લેમ નથી થવાનો, એ જગ્યાએ આ સાયબર ક્રિમિનલ્સ એવી પ્રકારના સોફ્ટવેર્સ કે એવી પ્રકારના ટૂલ વાપરીને આપને એવી પરિસ્થિતિમાં મૂકે કે જેના કારણે તમને ખ્યાલ પણ ન આવે કે ભાઈ તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થઈ રહ્યો છે, અને એ ફ્રોડ એક્ઝિક્યુટ થઈ જાય. નાગરિકોને આ બધા જ ફ્રોડમાંથી જાગૃત રહેવા માટે કઈ રીતે સચેત રહેવું ડિજિટલ યુગમાં? સામાન્ય નાગરિક જે લોકો ભણી ચૂકેલા છે એવા બધા લોકો માટે પણ સાયબર અવેરનેસ કાર્યક્રમ, અને એના કારણે સાયબર સિક્યુરિટી અવેરનેસના કારણે આવા પ્રકારના ફ્રોડ થતા ઓછા છે.